હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે જે શાકની રેસીપી જોવાના છે એ દર બીજા દિવસે તમે બનાવીને ખાશો. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજનું આ શાક બનાવવા માટે આપણે શિમલા મિર્ચને આ રીતે પટ્ટીઓમાં કાપી લઈશું. અને તેની સાથે જ આપણે જેટલા શિમલા મિર્ચ લીધા છે એટલી જ ડુંગળી લઈશું અને એને પણ આ રીતે પાતળી પાતળી કાપી લઈશું. એમાં આપણા બેઝિક મસાલા 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું એડ કરી લઈશું. હવે આપણે તેમાં 1 મુઠ્ઠી શેકેલા સિંગદાણાના ફોતરા ઉખાડી એને ક્રશ કરીને એડ કરી લઈશું. અને 2 મુઠ્ઠી જેટલા ગાંઠિયા આપણે મિક્સરમાં ક્રશ કરી એને પણ એડ કરી લઈશું. હવે આ બધા જ મસાલાને આપણે ડુંગળી અને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બેલ આઇકનના બટનને ઓન કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે મરચાં અને ડુંગળીને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને એને સાઈડ પર કરી લઈશું. કઢાઈમાં આપણે નાની 2 વાટકી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરી લઈશું. હવે એમાં 10 થી 12 કળી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને 2 થી 3 નંગ તીખા મરચાં એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને થોડી વાર માટે આપણે સાંતળીશું, એટલે કે લસણનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. ત્યારબાદ આપણે સમારેલા શિમલા મિર્ચ અને ડુંગળીમાં જે મસાલા કરીને રાખ્યા છે એ પણ એડ કરી લઈશું. હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ હવે એને 5 મિનિટ માટે આપણે ચડવા દઈશું. તો એના ઉપર ઢાંકણ લગાવી દઈશું અને એને ચડવા દઈશું. જરૂર લાગે તો વચ્ચે 1-2 વાર એને ખોલી અને હલાવી લઈશું, જેથી કરી એ નીચેથી દાજે નહીં. હવે 90% જેટલું શાક આપણું ચડી ગયેલું છે. તો હવે તેને સારી રીતે પહેલાં હલાવી મિક્સ કરી લઈશું અને એમાં દહીં એડ કરી લઈશું. તો પોણી વાટકી જેટલું મોળું દહીં એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી લઈશું. આપણે આમાં ગાંઠિયાને ક્રશ કરીને નાખ્યા છે, તો ગ્રેવી એકદમ ઘટ થશે, તો થોડું પાણી પણ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો એને આ રીતે એકદમ હલાવી લેવાનું છે, જેથી કરી દહીંના કોઈ લમ્સ ન રહી જાય. તો આ આપણું મસાલા મરચાં ડુંગળીનું શાક રેડી છે. જેટલું જલ્દી એ બની જાય છે એના કરતાં પણ વધારે એ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તો તમે એને અઠવાડિયે 1 વખત નહીં, પરંતુ દર બીજે દિવસે બનાવીને ખાશો. ઉપરથી લીલા દાણા નાખ્યા બાદ એને મિક્સ કરી શાકને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.